હાય એવરીવન. તો જ્યારે પણ મેં કાંઈ પણ ક્વેશ્ચન આન્સરવાળી સ્ટોરી રાખું છું તો ફ્રિકવન્ટલી જે છે કે કમેન્ટ્સ આવે છે કે ટેટ અને ટાટની એક્ઝામ માટેનું ગાઈડન્સ, અને ડીએમમાં બી આ જ પ્રશ્ન વારંવાર આવે છે. તો હું ગાઈડન્સના રૂપે તો નહીં, પણ મારા જે અનુભવો છે, જે મેં લાસ્ટ ટાઈમ એક્ઝામ ક્લિયર કરી છે વિથ 148 માર્ક્સ, તો એના આધારે તમારે શું કરવું જોઈએ અત્યારે, શું નહીં કરવું જોઈએ, એ હું સજેશન આપીશ. તો સૌથી પહેલાં તો હવે મેન્સની એક્ઝામ માટે આપણી પાસે વધારે સમય છે નહીં. હવે પહેલું મારું સજેશન છે કે અત્યારે તમારો મોસ્ટ ઓફ સમય જે છે એ તમારે તમારા કન્ટેન્ટને આપવાનો છે. અને ગુજરાતીના પેપર માટે શું કરવાનું છે, તો એમાં માટે હરેક ક્વેશ્ચનમાં ખાલી ફોર્મેટ અને ધ્યાનમાં રાખવાની બાબતો જે છે એ સમજી લેવાની છે. હું તમને વન બાય વન એક વિડીયોમાં નિબંધમાં તમારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જેથી તે તમે એને આકર્ષક બનાવી શકો, ચર્ચાપત્રનું કેવું ફોર્મેટ ફોલો કરવું, પત્ર લેખન કઈ રીતના કરવું, એ બધું જ હું તમને વન બાય વન વિડીયોમાં સમજાવીશ ઇન્ડિવિજ્યુઅલી. તમારે પહેલાં તમારું કન્ટેન્ટને જે છે ક્લિયર કરી દેવાનું, અને ગુજરાતીમાં ખાલી આ ધ્યાનમાં રાખવાની બાબતો આપણે સમજવાની રહેશે. તો શેર કરી દો તમારા એ બધા મિત્રોને કે જે લોકો અત્યારે ટાટની પ્રિપરેશન કરી રહ્યા છે. અને નેક્સ્ટ વિડીયોમાં સૌથી પહેલાં તમે કયા ટૉપિક વિશે સમજવા માગો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો.